વસંત એ સૃષ્ટિનું યૌવન છે, તો યૌવન એ જીવનની વસંત છે. પરંતુ કવિ હૃદયમાં તો 12 માસ વસંતનો જ ઉત્સવ એમ કહેવાયું છે. અમે ક્યાં વસંતના વાલ કે સૈયર શું કરીએ, આ મહેંદી મૂકી હાથ કે સૈયર શું કરીએ. આવા લોકગીત જેવી તળપદી બાની ધરાવતું આ સુંદર ગીત સાંભળીએ તો લાગે નહીં કે રમેશ પટેલ આકાશદીપ કેલિફોર્નિયાના વતની છે, પણ તેઓ કેલિફોર્નિયામાં પણ પોતાની માતૃભાષા સાથે જીવે છે, પોતાની માતૃભાષાને વસે છે, માતૃભાષામાં હસે છે. એટલે જ તો તેઓ આકાશદીપ છે. રમેશ પટેલ આકાશદીપની આ રચના વસંતના મહેકતા વાલ જેવી છે. આવો આ વાસંતી રચનાને સ્વર અને સંગીતના સથવારે માણીએ. સ્વરકાર અને સંગીતકાર છે પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી. માનવંતા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી અને આપણે આવકારીશું.
હું નવસર્જન ગ્રુપના અધ્યક્ષ શ્રી યુવા મેડમને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોને શાબ્દિક આવકારશે. સૌને મારા નમસ્કાર. આજના સુંદર દિવસની કલ્પના જે મનમાં હતી એ જાણે સાકાર થઈ ગઈ છે. એક વિચાર હતો, એક દિવસે ફોન આવ્યો રમેશભાઈનો કે હું ઇન્ડિયા આવું છું, બેન એક પ્રોગ્રામ આપણે સાથે કરીએ. મેં તો ચોક્કસ, એક જ વિચાર અને આજે અમે અમલ કરી રહ્યા છીએ. તો એના માટે હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું. એને બોલવાનું પણ છે, માટે આવકાર વિધિ હું પૂરી કરું છું અને આગળનું સંચાલન ધોળકિયા સાહેબને આપું છું. આભાર રીવાબેન. કાર્યક્રમને આગળ વધારતા સૌપ્રથમ આપણે પુસ્તક વિમોચન ને ન્યાય આપીશું. હું મહાનુભાવોને વિનંતી કરીશ કે સૌપ્રથમ નવસર્જનના 3 પુસ્તકોનું વિમોચન કરીએ. ત્યારબાદ શ્રી રમેશભાઈના ગુર્જર વિજ્ઞાન, ત્યારબાદ કલ્પેશભાઈ અને ત્યારબાદ પ્રફુલ્લાબેન. સફરમાં અનેક લોકોને એક પગદંડી સમાન રસ્તો બતાવે છે એ અમારું નવસર્જન ગ્રુપ છે. એવા એમનો સતત પ્રયત્ન રહ્યો છે કે જે સાહિત્યના ભાવક હોય, સાહિત્ય સર્જક હોય, પછી એ અમારી સાથે જોડાય એને માટે સતત અને સતત તો પ્રોત્સાહિત કરે છે. દર વર્ષે નવસર્જન સાહિત્ય મંચ તરફથી 5 જેટલી બુકો બનાવવામાં આવે છે, જે એક આનંદની વાત છે કે અલગ અલગ પ્રાંત કે વિસ્તારના લોકોને એક સાથે સાંકળી અને બધાનું સહિયારું સર્જન કરવા માટે પ્રોત્સાહિત કરવા. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શુભેચ્છાઓ અર્થતું પુસ્તક છે, જેમાં 100 જેટલા કવિઓની કવિતાઓ, ગીત, ગઝલ સમાવેશ છે. આ આપણા માટે એક ગુજરાતી તરીકે પણ ગૌરવની વાત છે કે આપણે આપણા ગુજરાતના પર્વત. ત્યારબાદ બીજું પુસ્તક છે એ છે ગાંધી કવિતા, અને એમનું નામ અમારા મેડમ આપ્યું ગાંધી એક જીવંત કાવ્ય. હા, અને વિશ્વની એક મહાન વિભૂતિને બિરદાવવા માટે આ મંચ જે પ્રયત્ન કર્યો છે એ બદલ ખાસ તો ઈવા મેમનો હું પણ આભાર માનીશ કે આવી વિશિષ્ટ પ્રતિભા માટે શબ્દો આપવા એ ખૂબ જ અગત્યની બાબત છે. આપણે સૌ ગાંધી કવિતાને તાળીઓના ગણગણાટથી વધાવીએ. ત્યારબાદ ત્રીજું પુસ્તક છે નવસર્જન. શુભેચ્છા નીચે કવિતાઓનું સર્જન થયેલું છે. એમનો સંગ્રહ એટલે નૂતન વર્ષાભિનંદન. એક વિવિધ પ્રકારની શુભેચ્છાની કવિતાઓ આપ સૌને વાંચવા મળશે. આપ સૌ આ પુસ્તકો વસાવશો એવી આપ સૌને હું વિનંતી કરીશ, અને એમની લિંક પણ આપ સૌ સાથે. ગુર્જર વિજ્ઞાન જેમનું વિમોચન આદરણીય મહાનુભાવો દ્વારા થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગણગણાટથી તેમને વધારીશું. ખૂબ ખૂબ શુભેચ્છા શ્રી રમેશભાઈ. દર વર્ષે આપ આવું જ એક પુસ્તક ગુજરાતી સાહિત્યને આપો તેવી અભ્યર્થના.
પ્રદેશમાં રહી અને આવું સુંદર સર્જન કરેલું છે. આપણે સૌ એમને બિરદાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અને ખૂબ સારી ગઝલો કલ્પેશભાઈ લખે છે. આપણે એમને બિરદાવીશું. એવું પણ બને ગઝલ સંગ્રહને આપણો સૌ ખેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં કૌશિક અમીન આપનું સ્વાગત કરે છે. આ કાર્યક્રમ આપ radiodil.com પરથી નિયમિત દર શનિવારે 12 થી 2 દરમિયાન USA ઈસ્ટ કોસ્ટ ટાઈમ પ્રમાણે સાંભળો છો. શ્રોતો મિત્રો, આજે આપણી સાથે સરસ મજાના મહેમાન ફોન પર જોડાયા છે. આ કાર્યક્રમ અમે પ્રી રેકોર્ડેડ કરીએ છીએ શુક્રવારના રોજ, શુક્રવાર ઓક્ટોબર 23, 2020 ના રોજ. કાર્યક્રમના આજના અતિથિ છે રમેશભાઈ. આકાશદીપ તરીકે એમનું ઉપનામ ખૂબ જાણીતું છે. બ્લોગ એમનો પોતાનો છે. અને રમેશભાઈ, આપને આવકારું છું અને આપનો થોડો પરિચય હું આપી અને પછી આપણે વાતચીતનો દોર શરૂ કરીશું. રમેશભાઈ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. ગુજરાતના એક બહુ નાના ગામ કહી શકાય એવા ગામ મહીસાના વતની છે અને વ્યવસાય એન્જિનિયર હતા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને વર્ષો સુધી ગુજરાત વિદ્યુત બોર્ડ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે એમની સેવાઓ આપી અને 2004માં નિવૃત્ત થયા ગાંધીનગરમાંથી એક્ઝિક્યુટિવ ઇજનેર તરીકે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહીસા ખાતે લીધું અને ગ્રેજ્યુએશન એમનું એન્જિનિયરિંગનું સરદાર પટેલ યુનિવર્સિટી બિરલા મહાવિદ્યાલયમાંથી એમને ગ્રેજ્યુએશન કર્યું, BE ઇલેક્ટ્રિક. વિવિધ જગ્યાએ કામગીરી કરી પણ એમની મહત્વની કામગીરી હતી વણાકબોરી પાવર સ્ટેશનની. થર્મલ પાવર સ્ટેશન છે અને ગુજરાતના ગામે ગામમાં વીજળી પહોંચાડવાના ખૂબ જ મોટા 1470 મેગાવોટના થર્મલ પાવર પ્રોજેક્ટની અંદર તેઓ એન્જિનિયર તરીકે પોતાની સેવાઓ આપી. પછી ઘણી બધી એમને રિલેટેડ જોબ્સ ગુજરાત સરકારની વતી એમને સંભાળી. એમને મહત્વનું યોગદાન સાહિત્યની અંદર કામ તો કરતા હતા જ, પણ સાથે સાથે સાહિત્યની અંદર સરસ મજાની કામગીરી એમને કરી છે. એક તો ગાયત્રી યુગ નિર્માણ મથુરાની હિન્દી પુસ્તિકાઓના ગુજરાતી અનુવાદ કર્યા છે. એના પ્રકાશનમાં પણ તેઓ ખૂબ જ ઉપયોગી બન્યા. 2004માં જ અમેરિકામાં આવ્યા. પોતાના કવિતાઓનો દોર એમને ચાલુ રાખ્યો. એમની ઉર્મિઓને પ્રગટ કરી અને એવી વિચારધારાવાળી ભાષા શૈલી એક સરસ મજાની એમને શરૂ કરી. અને સૌથી અગત્યની વાત જે એમની મને ગમી છે કે સાંપ્રત ઘટનાઓ ઉપર એમનું સર્જન થતું હોય છે. એ પછી ગદ્યો હોય, પદ્યો હોય, કવિતાઓની અંદર પણ તહેવારો હોય અથવા તો ઘટનાઓ જે બનતી હોય સાથે સાથે એની ઉપર એમને ખૂબ સરસ કવિતાઓ લખી છે, એમના લખાણો લખ્યા છે. ખાસ કરીને રાષ્ટ્ર નિર્માણને લગતા જે પ્રસંગો હોય, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી જેવા અથવા તો એવા સંબંધિત પ્રસંગો જ્યારે જ્યારે પણ આવ્યા છે, યુદ્ધના પ્રસંગો આવ્યા છે કે મહામારીના પ્રસંગો આવ્યા છે, એ વખતે એમને સર્જનાત્મક શક્તિનો એક વિશેષ પાસું આપણને જોવા મળે છે. એમના તહેવારોની અંદર પણ એમના કાવ્યો, નવરાત્રી હોય તો એમના ગરબા, ભારત માતાને સંબોધીને પણ કેટલાક કાવ્યો એમને લખ્યા છે. એક ખૂબ સરસ પરિવાર. કોઇન્સિડન્સલી અત્યારે વિનોબા ભાવેની 125મી વર્ષની જયંતિ ઉજવાઈ રહી છે. ગાંધી જયંતિની સાથે 150મું વર્ષ ગાંધી જયંતિનું ઉજવાયું. એની સાથે એમના અનુયાયી વિનોબા હતા અને વિનોબાના ભૂદાન યજ્ઞની અંદર એમના પિતા ઝવેરભાઈ મુખી એ ખૂબ જ સંલગ્ન રહ્યા, સંબંધિત રહ્યા. ગુજરાતની અંદરની મુવમેન્ટ અને ગુજરાત મહારાષ્ટ્રની મુવમેન્ટની અંદર ભૂમિદાનનું જે યજ્ઞ વિનોબાએ કર્યો અને એમાંથી આપણને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓ મળ્યા અને એ કામગીરીની અંદર ઝવેરભાઈનો એક મહત્વનો રોલ રહ્યો છે. અને અહીંયા એમના પરિવાર સાથે રહે છે. પત્ની સવિતાબેન અને પુત્રીઓ, 3 પુત્રીઓ છે પરિવારની અંદર. પણ હર્યો હર્યો પરિવાર છે અને સ્થાનિક કાર્યક્રમોની અંદર, બેઠક અથવા તો અન્ય સાહિત્યિક ગ્રુપોની અંદર પણ એ એમની પોતાનું યોગદાન આપતા રહે છે.
રમેશભાઈ, રેડિયો દિલ પર છેલ્લો ગુજરાતી કાર્યક્રમમાં આપને આવકારું છું. તમારા આટલા પરિચય સાથે એકાદ કૃતિથી આપણે શરૂ કરીએ. તો આપનો ખૂબ ખૂબ આભાર. સાથે રેડિયો દિલનો ચરોતરની ધરા વિશે 2 પંક્તિઓથી આપણે શરૂઆત કરીએ. હાજી. ચરોતર એટલે આપણે શ્વેત ક્રાંતિ માટે આણંદથી બહુ જ ખ્યાત છે આપણી ચરોતરની ભૂમિ. હા, તે શ્વેત ક્રાંતિ મસાલી કલ્યાણ પછી ચારુ જલધરા છે ચરોતરની ધરા જાણે સોના ઉર્વરા મહી વાત્રક શેડી મહોર ને આ સાબરા ચરોતરની ખમીરા ધરા 7 સાગરે સુરા. ચરોતરથી 7 સાગર પાર કરીને બહુ સાહસિક પ્રજાની આ ધરા છે ને એના માટે કહ્યું મેં કે જ્યાં ચરણ ચારુ રત્નો ના પડે અરે મહાસાગર પણ માર્ગો ચીધે પૂનમની ચાંદની બની ખીલે આપે એને કોણ સીમાડે રોકી શકે. વાહ. હા, કારણ કે આપણે તો બધા દરિયા ખેડીને આપણી પૂર્વજોની પેઢી બહુ સાહસ કરીને બધે નીકળી પડેલી અને અત્યારે આખા વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં આપણે ગુજરાતની પ્રજા પોતાનું નામ અને ડંકો ખમીર ઉજાડી રહી છે. કાર્યક્રમને આગળ વધારીએ. આપણી ભારતીય પરંપરા મુજબ આપણા કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવી વધારેલા મહાનુભાવોને શાબ્દિક સ્વાગત તો આપણે કર્યું છે. હવે આપણે એમનું મોમેન્ટો અને પુષ્પ ગુચ્છ દ્વારા એમનું સ્વાગત કરીશું. સૌપ્રથમ આપણા મુખ્ય મહેમાન એવા શ્રી ડોક્ટર નિરંજનભાઈ પટેલ, જેઓ વાઇસ ચાન્સેલર છે સરદાર પટેલ યુનિવર્સિટી વિલંબધિયાનમાં, તેઓનું સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ સુશ્રી ઈવાબેન પટેલ, શ્રી કેતનભાઈ પટેલ સાંસ્કૃતિક સાહિત્ય સહયોગી, જેઓ સાલથી સ્વાગત કરશે. શ્રી કેતનભાઈ પટેલ. ડોક્ટર સાહેબનું મોમેન્ટોથી આપણે સ્વાગત કરીએ છીએ. આપણે સૌ તાળીઓના ગળગડાટથી વધાવીશું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ મંચ તરફથી અમે તમને તમારું સ્મૃતિ ચિહ્ન આપી અમે તમારા યાદીમાં કાયમ રહીએ માટે અમે તમને અર્પણ કરીએ છીએ. સાહેબ, તમે સ્વીકારશો અને તમારા સતત આશીર્વાદ અમારા મંચ અને અમારા લેખકો સાથે રહે એવી અમે માંગણી કરીએ છીએ. એ સાથે તમારું સાલથી પણ સન્માન કરવામાં આવે છે. સાહેબ, તમે સ્વીકારશો? એ જ રીતે આ જેને કહીએ કે દૂર રહીને અમારો ઉત્સાહ સતત જેમણે વધાર્યો છે. અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય પણ એમની આગેવાની પહેલા જ હોય, તરત જ એમનો ફોન આવી જાય કે બેન તમે કહો કે મારા લાયક શું કામ છે. તો જેટલું અમે એમનું બહુમાન કરીએ એટલું ઓછું પડે એમ છે, કારણ કે અમારા તો એ મોભી છે, અમારા વડીલ છે એવા આદરણીય રમેશચંદ્ર પટેલ સાહેબ, આકાશદીપના નામથી જેઓ સાહિત્ય લખે છે તેઓનું અમે હાર્દિક બહુમાન કરવા માંગીએ છીએ અને વિશિષ્ટ રીતે કરવા માંગીએ છીએ. તેઓ પણ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. એમનો ચંદ્રક પણ અમે એનાયત કરવાના છીએ. તેઓ નરેન્દ્ર મોદી સાહેબનું જે અમે પ્રોગ્રામ કરેલો એમાં પણ તેઓ ઓનલાઈન રહેલા, એના માટે પણ અમે બહુમાન કરવા માંગીએ છીએ અને અમારી સાથે સતત વર્ષો સુધી રહે અમારા પરિવાર સાથે એવું અમે યાચના કરીએ છીએ. આપ સાહેબ ઊભા થશો, તમારા સ્થાન ઉપરથી અમે તમારું બહુમાન કરવા માંગીએ છીએ. હું વિનંતી કરીશ શ્રી રાજેશભાઈ વ્યાસ, જેઓ મોમેન્ટોથી સ્વાગત કરશે.
જેઓ કવિશ્રીના નાના ભાઈ છે તેઓને વિનંતી કરીશ કે તેઓ ત્યારબાદ શ્રી આપણા મુખ્ય મહેમાન શ્રી નરેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ તેમનું મેડલથી સ્વાગત કરે. આપણે સૌ તાળીઓથી એમને વધાવીશું. આ મેડલ અને થીમ એ જે સતમ જીવન સર્જન કાર્યક્રમ જે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે અને તેમાં શ્રી રમેશભાઈ એવા નવસર્જન વિશ્વ વિક્રમ વિજેતા સાહિત્ય મંચના શ્રી રમેશભાઈ પટેલ જેમની એમની સતમ જીવન સર્જન જે કાર્યક્રમ હતો ત્યારે તેઓ પરદેશ હતા અને તેઓ હાજર રહી શક્યા નહોતા. તેમની ટ્રોફી પણ આપવાની છે. હું અમારા અધ્યક્ષ શ્રી ઈવા મેમને વિનંતી કરીશ કે તાળીઓથી વધાવીશું. આભાર. મેનકા પટેલ જેઓ રમેશભાઈના સુપુત્રી છે એમનું મનીષાબેન સોલંકી આપણે સૌ તાળીઓથી ગુજરાતથી વધાવીશું. વિમોચન કર્યું છે. હું અમારા નવસર્જનના એડમિન શ્રી દિગ્વિજયસિંહ સોઢાને વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટો દ્વારા તેમનું સ્વાગત કરે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રી પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ કે જેઓ આણંદના કવિયત્રી છે. અમારા એક એવા એડમિન છે અમારી ઉત્તમ કામગીરીને હું બિરદાવું છું અને આ સન્માન આપ સહ સ્વીકારશો. ત્યાર પછી એડમિન પટનાબેન સ્વીકારશો. ત્યારબાદ જૈન પટેલ સાહેબ, થેન્ક યુ વેરી મચ સર. રાજેશભાઈ વ્યાસ, દિગ્વિજયસિંહ સોઢા, એમના હાથે સ્વીકારશો. થેન્ક યુ સર, થેન્ક યુ એડમિન ટીમ. કાર્યક્રમ વિમોચનના દોર આગળ ચલાવીશું. દરેક પુસ્તક અને એમના લેખક એ બંને વચ્ચેનું જે સાયન્સ જે છે એ લેખક પાસેથી જાણવાનો એક આનંદ હોય છે. આપણે આ પુસ્તકોના સર્જકો કે જેમાં જે સહયોગી છે એવા લેખકો પાસેથી એમના પુસ્તકોનો પરિચય અને એક સારી રચના સાંભળીશું. સૌપ્રથમ હું શ્રી રમેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ તેમના પુસ્તક ગુર્જર વિંજણું એમની વિશે થોડો પરિચય આપશે અને એક સારી રચના પસંદ કરશે. પુણ્ય ભૂમિ પર અંતરથી આપ સૌનું સ્વાગત. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ, નજીક રાખજો સાહેબ. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલને વિદ્યાનગરના સ્થાપક પૂજ્ય ભાઈ કાકા વૈલાલભાઈની આ પવિત્ર ભૂમિમાં આ પંથકમાં સૌને અહીંયા એમની યાદ આનંદ છીચે છે.
આજના સાહિત્ય ગ્રંથ લોકાર્પણના સમારોહના મુખ્ય મહેમાન શિક્ષણધામ વલ્લભ વિદ્યાનગરના વિશ્વવિખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આદરણીય ડૉક્ટર નિરંજનભાઈ પટેલ સાહેબ, ગ્રામ ચેતનાના છડીદાર મહાકવિ તીરથ સરનામું, ગુજરાતી સાહિત્ય અને નિબંધો થકી સૌને લોક દરબારે ઝુલાવનાર આદરણીય ડૉક્ટર સાહિત્યકાર શ્રી ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, જેમના સૌજન્યથી આ વિશિષ્ટ સાહિત્યિક સમારંભનું સર્જકોને વધાવતું આયોજન થયું છે એવા નવસર્જન વિશ્વ વિક્રમ વિજેતા સાહિત્ય મંચના સ્થાપક ને સૂત્રધાર, સમાજસેવી તથા દૈનિક ચેતના સંવાદતું લેખન સર્જન માટે ખ્યાત આપણા આદરણીય સુશ્રી ઈવાબેન પટેલ, માતૃભાષાના વૈભવને વધારવા પધારેલા આપ સૌ, અમારા આજના સર્જક મિત્રો શ્રી કલ્પેશભાઈ સોલંકી અને પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ અને નવસર્જન વિશ્વ વિક્રમ વિજેતા સાહિત્ય સંસ્થાના સહયોગી એડમિન મેમ્બર્સ, આપ સૌનું અત્રે સ્વાગત કરતા, અભિવાદન કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું. આજે અમારા ઘણા બધા મિત્રો હમણાં કોઈ સાથે કામ કરેલા પધારેલા છે. ઘણા સાહિત્યના વિદ્વાનો કે જેમની છાયા એમનું સર્જન વાંચીને અમે આગળ વધ્યા છે એ સૌ ઉપસ્થિત છે એનો અમને ખૂબ જ આનંદ છે. હવે શેક્સપિયરના જન્મદિનને યુનેસ્કોએ વિશ્વ પુસ્તક દિન તરીકે જાહેર કર્યો છે, પણ નવસર્જન વિશ્વ વિક્રમ સાહિત્ય મંચના સૌજન્યે આજે સુશ્રી ઈવાબેન પટેલે 6 કાવ્ય ગ્રંથોનું વિમોચનનું આયોજન કરી વિદ્યાધામ ચરોતર ભૂમિ પર સૌ સર્જકો સાથે અમને બહુમાન કીધું છે. શ્રી કલ્પેશભાઈ સોલંકી, પ્રફુલ્લાબેન સાથે આ મધુર સંભાળનું ભેટ ધરવા બદલ વિશેષ આભાર ઈવાબેનનો હું પ્રગટ કરું છું. ખેડા જિલ્લાનું ગોધરા તાલુકાનું મહીસા ગામ મારું વતન છે. સરદાર પટેલ યુનિવર્સિટીની BBMમાંથી 1971માં મેં ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયરની પદવી મેળવેલી. ત્યારબાદ GEBમાં લગભગ 32-33 વર્ષની દીર્ઘ સેવા સાથે નિવૃત્ત થઈ અત્યારે હું કેલિફોર્નિયામાં નિવાસ કરું છું. આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર નિરંજન પટેલ સાહેબની ઉપસ્થિતિ મારા માટે આજે ખૂબ આનંદનો અવસર છે. મારો આજનો જે કાવ્ય સંકુલ ગુર્જર વીજળો મેં અર્પણ કર્યો છે એ મારા મોટાભાઈ શ્રી વિષ્ણુભાઈ પટેલ સાહેબ સરદાર પટેલ યુનિવર્સિટીની જ્યારે સ્થાપના થઈ ત્યાર પછીની ફર્સ્ટ ગ્રેજ્યુએટ બેચના આર્ટ્સ વિભાગના એવા એ ગ્રેજ્યુએટ થયેલા હતા. સરદાર પટેલ યુનિવર્સિટી સ્થાપના ત્યારે ફર્સ્ટ બેચ હતી એમની. હવે તે વખતે ભાઈ કાકા અને એમની સાથે એમણે VP સાયન્સ કોલેજના બિલ્ડિંગ વખતે પોતાની શ્રમયુગની સેવા પણ આપેલી. તે વખતે ભાઈ કાકા કહેતા કે LW વોટર એમ લાઇટ બિલ્ડિંગ અને વોટરની વિદ્યાનગરના વેરાનમાં ઊભા કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવાનો છે. ત્યારે જે આ સ્ટુડન્ટ કોલેજમાં ભણવા આવતા હતા શરૂઆતમાં એ શ્રમ માટે કાયમ ત્યાં બધા જતા હતા. એમાં વિષ્ણુભાઈ અમારા મોટાભાઈ પણ એક હતા અને એ સંસ્કાર વડે એમણે અમારા ગામમાં જઈ માધ્યમિક શાળામાં શિક્ષક થયા. શાળાનું બિલ્ડિંગ બનાવવા માટે અને આજુબાજુના 5 થી 6 ગામના વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે એમણે સતત આજીવન પોતાની સેવા આપેલી. એટલે એમના ઋણને સ્વીકાર કરતા આજે મેં અમારો ગુર્જર વીજળો કાવ્ય સંગ્રહ એમને અર્પણ કર્યો છે. અમે વાસંતી વીજળો કહીએ એટલે પુષ્પનો પમરાટ સર્વેને હૈયે લહેરાય.
આ ભાવ સાથે અમે વતન ગુજરાતના વાલને માતૃભાષાના સૌરભે ભાવ વીજળો ધરતો આ કાવ્ય સંપૂર્ણ ગુર્જર વીજળો કહીને વધાવ્યો છે. એક મને લાગે આભલું મારું, બીજું વસે હૈયે વતન દુલારું, એની અષાઢી મેઘને ચરણે કોટી વંદન જયકારો, કે ગુર્જર વીજળો પ્યારો પ્યારો. સાગર ગુગવે ને ગીર સાવજણા દાડે, હેતે સંત સુરા દાતારી ધરા આજ વાળે, લોક માતા મહી તાપી રેવા સિંચે, ઠકરાતી મનોરથ સથવારો, કે ગુર્જર વીજળો પ્યારો પ્યારો. ગુજરાત હોય એટલે ઠકરાતી મનોરથ મેં શબ્દ વાપર્યો છે કે ગુજરાતે શુક્રા પાછા પડે, ઠકરાત થઈને બધે ડૂબે. અમારા ઇજનેર મિત્રો ભાઈબંધ અમને પૂછતા કે આજે પટેલ તમે આ ઇલેક્ટ્રિકલ વીજળો ધંધો છોડીને આકાશથી કેવી રીતે થઈ ગયા? પણ અમારા જે શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ હતા તે વણાકોર પ્રોજેક્ટમાં અમે સાથે કામ કરતા, ત્યારે એટલા બધા સ્ટુડન્ટને બધા શૈક્ષણિક માટે આવતા, એટલે અમે ઓથેન્ટિક નહીં પણ અમે બધાને ભણાવતા હોય એવું તો અમારું કામ થોડું થોડું હતું. અને જયેન્દ્રભાઈ શેખડીવાળા આજે પધાર્યા છે, એ પીજ ટીવીમાં પોતે ચેનલમાં કામ કરતા હતા, તો અમારી સાથે વર્ષો પહેલાં શૂટિંગ કરવા પણ આવેલા એવી યાદ એમણે અમને આપેલી. પછી આપણા પી ખસાણી સાહેબ કે બધા ટીવી શ્રેણીમાં આવે તો વણાકોરી થર્મલ પાવર સ્ટેશનને આધુનિક મંદિર કહી અને વધાવતા. એટલે એ બધાની સાથે અમને વણાકોરીમાં પણ નાતો મળ્યો. ત્યાં અનેક લોકો આખા ભારતભરના પ્રોજેક્ટમાં કામ કરવા આવતા, એટલે ભારતની બધી સંસ્કૃતિનો પણ અમને લાભ મળ્યો. એના તહેવારો હોય કે એનું એ હોય એ બધાનું અમારા માનસ ઉપર ઘડતર થયું. અમે તહેવારો વિશે લખ્યું કે પછી જીવીની અંદર નોકરી કરતા બધી નદીઓના કોતરોમાં પણ ફર્યા. મહીસાગર, સાબરમતી હોય કે વાત્રક હોય, તો એ બધાના લીધે કુદરતનો પણ અમને એક સારો એવો નજીકથી આ કુદરતના ખોળે રમવાનું મળ્યું. અને એના લીધે એ બધા જે ભાવો હતા એ અમે અમારા કવિતાની અંદર ઉતાર્યા. પછી મને એમ થયું કે બધા લખે છે પણ છંદમાં પણ જો આપણે લખતા થઈએ તો કંઈક આપણાને સારું લખવાનું મળે. એટલે અહીંયા આગળ જુગલ કિશોરભાઈ વ્યાસ છે અમદાવાદના, એમણે અમને છંદમાં પણ લખતા શીખવાડ્યું, એટલે આજે અમને ઉલ્લેખ કરું. હવે આપણા સાહિત્યકાર શ્રી ધ્રુવ ભટ્ટની એક વાત મને ખૂબ જ ગમી ગયેલી કે ભાષા સાથે ભાઈબંધી થઈ. એટલે અમે આ ભાઈબંધી કરી તો ભાષા સાથે કરી. હવે ભાઈબંધી કરી એટલે બરાબરના ભેરું થવું પડે. કલમ પકડી ગાંધીનગરમાં શ્રી દોલતભાઈ ભટ્ટ સાહિત્યકારનું આખું ગ્રુપ અમને મળ્યું. હવે એ અમારી સાથે બેસતા, કેવી રીતે લખાય કે પોતે લખે છે એ પણ વાત કરતા, અને અમે પણ એમને થોડું ઘણું આવું લખીને આપીએ તો પછી એમને લાગ્યું કે તમે કંઈક લખવાનું રાખો તો વાંધો નહીં આવે. તો પછી ગુજરાત રાજ્યની સ્થાપના દિને 1 મેના રોજ મારો એક સ્પંદન કાવ્ય સંગ્રહ ત્યાંની લાયન્સ ક્લબ વાળાએ આ બધી કરીને મને, હું જ્યારે રિટાયર થયો ત્યારે ભેટ આપી. અને એમણે અમને કહ્યું કે તમારામાં પડેલા કવિતત્વે તમને કલમ ઉપડાવી છે તો લખતા રહેજો. એટલે અમે આ કેલિફોર્નિયા ગયા અને અમારી દીકરીને સારું વાતાવરણ મળી ગયું, તો પછી એક આખો આકાશદીપ નામનો મેં બ્લોગ શરૂ કર્યો. અને લગભગ 2009થી આજે 15 વર્ષ સુધી મારું એ લખવાનું કંઈનું કંઈ પ્રાસંગિક ચાલુ રહ્યું. એટલે એમાંથી લગભગ 6 જેટલા કાવ્ય સંગ્રહો રચ્યા, અને આજે આ 7મો ગુર્જર વીજળો આપણી સામે લઈને અમે આવ્યા છે. શર્માની 2 સુંદર પંક્તિઓ છે. વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ. વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ. મારી પાસે 2 જ વિકલ્પો, કા આંસુ કા રાખ.
પણ અમને થોડા ઓછા દુઃખી કરવાનું બધાને ગમે એટલે હળવેથી કહીએ, ઘણું ઘણું કાંટાસમ અણગમતું સમરું, ઘણું ઘણું કાંટાસમ અણગમતું સમરું, પણ ખીલશે ફૂલ એક દી એ મારું સમણું. એટલે લગભગ મારી બધી કવિતાઓમાં તમને હકારાત્મક જ મળશે. થોડું દુઃખી થવાની ઓછી રચનાઓ છે કે જુરાપો પરદેશમાં રહીને હોય છે એવું મેં લગભગ નથી અનુભવ્યું. કારણ કે દૂરથી હવે તો ઝૂમ મિટિંગ થવા મળી છે કે ફેસ ટાઈમ આપણે કરીએ છીએ એટલે દૂર વચ્ચે છે એવું લાગતું નથી. અને ટીવીની ચેનલો આ તે એટલે હિન્દી પ્રોગ્રામ હોય કે બીજું બધું હોય, પણ પરદેશમાં પહેલાંના જેવો જુરાપો અમે અનુભવ્યો નથી. એટલે અમારી રચનાઓમાં આ બધું અત્યારે પોઝિટિવ જ તમને મળશે. હવે એટલે પોઝિટિવમાં કેવું કે આપણે કાયમ કંઈક નદીના બે કિનારા મળતા નથી એવું વાત કરીએ, પણ હું એ કિનારાને બીજી રીતે જોઉં કે બે કિનારા કદી ભેગા ના થાય. રોજ આ બોલ સંભળાય પણ અમે એ વાતને બીજી રીતે વળ દઈએ કે નથી કહેવું કે બે કિનારા નથી મળતા, મળ્યા જો કિનારા તો વહી જાય છે મસ્તીથી નદી. જો આ કિનારા મળે છે તો આ નદી મસ્તીથી વહી શકે છે. હવે આ મારા આકાશદીપ જે બ્લોગ છે એ મને આમ હતું કે કોણ ગુજરાતીમાં આટલું વાંચતું હશે, પણ લગભગ અત્યારે નીટ જગતના લીધે પરદેશમાં ઘણા બધા કન્ટ્રીઓમાં જે ગુજરાતી ભાષાના ભાવકો રહે છે એ વાંચે. એમાં અમારા કેલિફોર્નિયામાં જે વડોદરા સયાજીરાવ પુસ્તકાલયના ચેરમેન સાહેબ હતા ડૉક્ટર પ્રતાપભાઈ પંડ્યા, એ લગભગ પરબ સંસ્થા ચલાવે. એમણે લગભગ 35 જેટલા પુસ્તકાલયો પોતાના સ્વખર્ચે ઊભા કર્યા છે અને પોતાની જે રિટાયરમેન્ટની જે આવક આવતી હતી એ બધી જ એ પુસ્તકાલયમાં જ વાપરતા હતા પુસ્તકો આપવા માટે. એટલે હવે એમની પાસે મારા આકાશદીપ બ્લોગમાં એમણે એક વખત જોયું, પછી અમને વિચાર થયો કે આ બધી કવિતાઓ સારી છે, સંપાદન કરીએ. તો પછી જ્યારે રઘુવીરભાઈ ચૌધરી સાહેબ જ્ઞાનપીઠ પુરસ્કાર જ્યારે એમને આપવામાં આવ્યો ત્યારે અમેરિકામાં એમનું સ્વાગત રાખવામાં આવ્યું હતું. તો તે વખતે આ પ્રતાપભાઈ પંડ્યાએ આ આકાશદીપ બ્લોકમાંથી મઢેલા મોતી કાવ્ય સંગ્રહ બનાવ્યો અને રઘુવીરભાઈને પર્સનલી એ દિવસે સભામાં એમને આપેલો. હું તો જોકે તે વખતે હતો નહીં, પણ રઘુવીરભાઈએ મને ફોન કરીને પછી અભિનંદન આપેલા કે ભાઈ તમારો કાવ્ય સંગ્રહ મને અર્પણ થયો છે અને આનંદ થયો છે. એમ મારું આ લખવાનું જેમ યુવાબેન અત્યારે પ્રોત્સાહન બધાને આપે છે એમ ઘણા બધાથી મને પ્રોત્સાહન મળેલું છે. એ બધાનો પણ હું અત્યારે આભાર માનું છું. હવે વધારે સમય નહીં લેતા, આપણા વડોદરાના કેપ્ટન નરેન્દ્રભાઈ ફળસે કરીને મિલિટરીમાં કામ કરેલું, 1971 બધાના યુદ્ધમાં પણ લડેલા છે. એ પોતે પણ આવા સર્જક છે અને જીપ્સી ડાયરી કરીને પોતાનું આખું લશ્કરના જીવન વિશે એમણે બધું પોતાનું આખી સર્જન આપેલી છે એમણે. કવિતા વાંચી અને એક પ્રતિભાવ આવ્યો હતો, એ પ્રતિભાવ સાથે હું વાંચી પછી વિરમું. વાહ, આપની આજની કવિતાએ દિવસ ઉજાડ્યો. વિશ્વના સૌથી શક્તિશાળી વિરાટ પુરુષ જ્યારે આપે વર્ણવ્યા પ્રમાણે કહે ત્યારે શિર ઝૂકી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની નમ્રતા અને કર્તવ્યબદ્ધતા પ્રત્યે બહુ સરસ. હવે એમણે જે મારી કવિતા વાંચી છે એ અત્યારે પઠન કરું છું અને પછી હું મારું કર્તવ્ય ભજવીશ. શંખ વગાડી જાણો, હું તો ફક્ત સારથી જ તારો શંખ વગાડી જાણું. સમય આવે સાવધાન કરું, ધર્મ ધ્યાને નાણું. તારે જો પૂરવું જ ગમે તો પંખ પ્રસારો પ્યારે. તારા મહાભારતને કાજે લડવું પડશે તારે.
પૂજારી છે વિશ્વ પરિવર્તનનું, ખેલ સજાવે મોકો, મિત્ર શત્રુના ભેદ ભરમને પારખવાના તારે, તારા મહાભારતને કાજે લડવું પડશે તારે. શોભે રે શિખરે કળશ કીર્તિના, ખીણ દશે ગળવાને, ધર્મ અધર્મના આટા પાટે બાજી રમવી તારે, તારા મહાભારતને કાજે લડવું પડશે તારે. અર્જુન જેમ થઈ વીર તું જો, કંડારીશ વિજય નક્કી, ગણવા ભાવી સ્વબળે સંસારે લડવું પડશે તારે. હું તો ફક્ત સારથી તારો, શંખ વગાડી જાણું, સમય આવે સાવધાન કરું, સમજે તો એ સયાણું, તારા મહાભારતને કાજે લડવું પડશે તારે. કુલપતિ શ્રી ડૉક્ટર નિરંજનભાઈ પટેલ સાહેબ, યુવાબેન નવસર્જન સાહિત્ય મંચ, આદરણીય ભગીરથભાઈ સાહેબ, અને અત્યારે ઉપસ્થિત ડાયાસ ઉપર પ્રફુલ્લાબેન અને કલ્પેશભાઈ, અને આપ સૌએ અમને સૌને ગૌરવવંતા કર્યા છે. સોપિજન પ્રકાશન સંસ્થાના હું ઉમંગભાઈ સર્વેનો અંતરથી આભાર પ્રગટ કરી હું વિરમું છું. આકાશદીપની સપ્તરંગી ઉદાસી ઝીલી વિરમું કે સવાર સાંજની કિતાબ લઈને, સવાર સાંજની કિતાબ લઈને સૂરજ દેવરે ઘૂમતા, ટમટમ કરતો હું ઘર દીવડો, રોજ દેશી લખતો, રોજ દેશી લખતો. નમસ્તે. વલ્લભ વિદ્યાનગરની આ શિક્ષણ નગરીમાં ખૂબ જ અનોખો કાર્યક્રમ, અને એ પણ એક નહીં પણ એક સાથે 6 પુસ્તકો, 6 સર્જકો અને સર્જનને વધાવવાનો, એને પોંખવાનો આ એક સુંદર કાર્યક્રમ આધુનિક સમયને અનુરૂપ એવા એક પરિસરમાં યોજિત થયો છે. આ માટે હું યુવાબેન અને એમની આખી નવસર્જન સાહિત્ય જે ટીમ છે એને અભિનંદન આપું છું કે વિશ્વવિદ્યાલય
અને સરદાર પટેલ યુનિવર્સિટી અને આખા વિસ્તાર માટે બહુ જ આનંદ અને ગૌરવની આ ક્ષણ છે. આપણે હમણાં જ રમેશભાઈ જે આકાશદીપ છે એમની કેફિયત આપણે સાંભળી. મારે પૂર્વે એક વાત એ કરવી છે કે પરસ્પરમ ભાવયંતમ નું અહીંયા અમને બહુ જ ઉદાહરણ જોવા મળ્યું કે એવા બેને આપણા બધાનું અને જે ઉપાસકો છે શબ્દના સાધકો છે એ સાધકોનું પણ અહીંયા સન્માન કર્યું અને જે મહેમાનો છે એનું પણ સન્માન કર્યું. અને કવિતા જગતને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તો એક એમણે સરસ સંકેત પણ આપણને એમાં કર્યો. મને વધારે આનંદ એ થાય ઇવાબેન કે તમે જ્યારે મને ફોન કર્યો ત્યારે તમે કહી દીધું હતું કે મેં ક્રિસ્ટન્ટ હોટલમાં કાર્યક્રમ રાખ્યો છે. એ તો હું આ કાર્યક્રમ વિશ્વવિદ્યાલયમાં જ કહીશ તમને કે તમારે એ જ કરવું જોઈએ. પણ આપણે આગોતરું જે અમને નિમંત્રણ આપ્યું અને આવતા વર્ષે જ્યારે આકાશદીપ કેલિફોર્નિયાથી આવે ત્યારે આપણે ચોક્કસ સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં આ કાર્યક્રમ કરીશું. આપણે સાહિત્ય મંચ અને સાહિત્યનો કાર્યક્રમ હોય ત્યારે સાધકો, કવિઓ, સર્જકો વગેરે હોય, પણ જો વિદ્યાર્થીઓ વધારે માત્રામાં આપણી સાથે હોય તો વધારે ઉચિત લખાય. એટલે આપણે આવતા વર્ષે આગોતરું આપને નિમંત્રણ આપું છું કે આપણે આ કાર્યક્રમ આપણા વિશ્વવિદ્યાલયમાં એને કરીશું. મારે થોડી ગુર્જર વિંજળો વિશે થોડી વાત કરવી છે. કવિતા તું જીવન રજવાડું. ગુર્જર વિંજળો કવિતા સંપદા સંગ્રહ હાથમાં આવ્યો ત્યારે મને તરત જ ગુજરાતી કવિતાનું ગોળિયું જેમણે હિચોડ્યું છે તેવા આદરણીય બચુભાઈ રાવતનું સ્મરણ થયું. બચુભાઈ રાવતે દ્રઢ કરેલી પરંપરા ક્યાં ક્યાં સુધી પહોંચી ગઈ. ગુજરાત ભારતને જ નહીં વિદેશને પણ રડિયાત કર્યું છે. મને અહીં રમેશ પટેલની કેટલીક પંક્તિઓ સાંભળે છે. એક મને લાગે આભલું મારું, બીજું વસે હૈયે વતન હુલારું. એની અષાઢી મહેકને ચરણે કોટી વંદન જયકારો કે ગુર્જર વિંજળો. બહુ સરસ એમની એક રચના ગમે એવી અમને રચના છે. આ કવિતાની લગોલગ આદિલ મંસૂરીની રચના યાદ ન આવે તો જ નવાય. આદિલ મંસૂરીએ બહુ સરસ લખ્યું છે કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, પછી ઉમ્ર ભરે ધૂળ મળે કે ન મળે. મૂળ ચરોતરના મહીસા ગામના કવિ રમેશભાઈ પટેલનો આ 7મો કાવ્ય સંગ્રહ છે. આકાશદીપમાં સપ્તર્ષિ હોય અને મને લાગે છે કે જાનીવાલી પીનાલા જેવા દરેક રંગોથી વિભૂષિત રમેશભાઈ વલ્લભ વિદ્યાનગરની એન્જિનિયરિંગ કોલેજમાંથી બી ઇલેક્ટ્રિકની ડિગ્રી મેળવી ગુજરાત વિદ્યુત નિગમમાં કાર્યપાલક ઇજનેર તરીકે દીર્ઘ સેવા આપી સેવાનિવૃત્ત થઈને અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે. આ એમની બીજી ઓળખ અને પરિચય છે. કવિ રમેશભાઈએ કુલ 7 કાવ્ય સંગ્રહ આપ્યા. આ 7મો કાવ્ય સંગ્રહ છે ધરાતલ, શબ્દવાણી, ભક્તિધાર, ઘટમાળના ડુંગર અને વ્યક્તિ વિશેષ પ્રાસંગિક, સ્નેહલ ટૌકા, સુર સંગીતના ગુંજન, દીર્ઘ કવિતા રૂપે પોતાની સંવેદના એમણે વ્યક્ત કરી છે. તેમની આ કવિતાઓમાં વ્યક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ કેન્દ્ર સ્થાને છે. એ તો ખરું જ, પરંતુ આવકારમાં જોતા જણાયું કે તેમની ઘણી રચનાઓ સમારંભમાં ગુંજે છે, ગવાય છે. હમણાં જ આપણે 2 સન્માન તેઓ પામ્યા છે. આપણા માટે ગૌરવની વાત છે. એ વાત આજની ઘડિયામણી બનાવે છે. કવિએ હનુમાન દાદાનું હારાટું રચેલ છે. પૂજ્ય મોરારી બાપુએ કેલિફોર્નિયામાં આ રચનાને હસ્તાક્ષર આપ્યા અને શાલ ઓઢાડી એમનું સન્માન કર્યું. આ અને આવા અનેક પ્રસંગોએ કવિની શબ્દયાત્રાને, ભાવયાત્રાને તેમણે બિરદાવી છે. મારે એ પણ કહેવું જોઈએ કે કવિ રમેશભાઈના શબ્દને કોને કોને વધાર્યો છે સાંભળો. દોલત ભટ્ટ, પી.કે. દાવડા, ઈવા પટેલ, બળવંત જાની, ધીરુભાઈ ચૌધરી, નરેશ વેદ, ધ્રુવભાઈ ભટ્ટ, આર.પી. પટેલ, મોરારી બાપુ જેવા દિગ્ગજ શબ્દ પ્રેમીઓનું પ્રોત્સાહન વધામણું રમેશભાઈ પામ્યા છે. કહો કે રમેશભાઈની આ શબ્દયાત્રાને કંકુ ચોખા પ્રાપ્ત થયા છે. કવિનો 7મો કાવ્ય સંગ્રહ આજે પ્રગટ થઈ રહ્યો છે ત્યારે કવિ અને કવિતા હોય ત્યાં શબ્દનો મહિમા જ વ્યક્ત થવો જોઈએ. મને આ પ્રસંગની, આ સંગ્રહની ખૂબ ગમતી રચનાઓ અહીં મૂકવી ગમશે. તમે સૌ એને કામ દઈને જીતશો. મારું નાનકડું ગામ જાણે ગોકુળિયું ધામ, શ્રેષ્ઠ ભારત મંગલદર્શી, સર્વધર્મ સમભાવી, ઝીલ તિરંગા તોય સલામી, રહે આઝાદી.
શ્રીફળ જેવી જાત પટેલની, બહુ સરસ લખ્યું છે આપણે કે શ્રીફળ જેવી જાત પટેલની, ઉપરથી બહુ કડક અંદર બહુ નરમ હોય અને બહુ પોચા હોય અને બહુ સાલુકાઈ વાળા હોય, બહુ સરસ એમને વ્યક્ત કર્યું છે. શ્રીફળ જેવી જાત પટેલની હૈયાદેવ દરબારી, પોતાની પાસે કશું ના હોય તો પણ બીજાને આપી દે, પોતે ખાઈને પણ બીજાને ખવડાવે, આખી પરંપરા છે, આપણે સૌ જાણીએ છીએ. હૈયાદેવ દરબારી, પરમ કુવા પંખી ચબુતરા, લોક હિતે દાતા ભંડારી. નવસર્જન ગ્રંથ દ્વારા જે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, પણ નવું વર્ષ એટલે શું, સાહિત્યકારોના દ્રષ્ટિએ નવા વર્ષમાં શું શું વિશેષતા એમને દેખાતી હોય એ દરેક કવિતાઓ આમાં અત્રે રજૂ કરવામાં આવે છે. જેમાં મારી એક કવિતા હું આપની સમક્ષ રજૂ કરું છું કે નૂતન વર્ષમાં નવા વિચારો, નૂતન વર્ષમાં નવા વિચારો આદાન પ્રદાન કરીએ, નવી દિશા અને નવી ઊંચાઈ આપણે સૌ પ્રાપ્ત કરીએ. નવી દિશા અને નવી ઊંચાઈ સૌ પ્રાપ્ત કરીએ. સમય સાથે પરિવર્તનને અવકાશ ચોક્કસ દઈએ, સમય સાથે પરિવર્તનને અવકાશ ચોક્કસ દઈએ. માતૃભૂમિ અને માતૃભાષાને સ્થાન દિલમાં દઈએ. પરિવર્તન એ સમય પ્રમાણે આવકાર્ય છે, પણ માતૃભાષા અને માતૃભૂમિ એ સદાય તમારા મારા મગજમાં કાયમ રહેવું જોઈએ. એ આપણે કોઈ ચોખ્ખું ન જોઈએ. એ આ કવિતામાં સંદેશ આપ્યો છે. વ્યસન ફેશન અને દૂષણોને તિલાંજલિ દઈએ, વ્યસન ફેશન અને દૂષણોને તિલાંજલિ દઈએ. સંસ્કૃતિ અને સંસ્કાર પ્રત્યે સદાય સભાન રહીએ, સંસ્કૃતિ અને સંસ્કાર પ્રત્યે સદાય સભાન રહીએ. પ્રેમ ભાવ કરુણા અને સત્ય સાથે વિચરીએ. માત પિતા ગુરુ અને કોરોનું નામ ન લીધેવી. નવા વર્ષની હાર્દિક શુભ ઘડીએ વંદન કરીએ, નવા વર્ષની શુભ ઘડીએ વંદન કરીએ. સદ વિચારો થકી રાજ ભૂલોના કોઈ ઓછીએ, સદ વિચારો થકી રાજ ભૂલોના કોઈ ઓછીએ. નવા વર્ષે આ રીતે તમારે મારા જીવનમાં આગળ વધવું જોઈએ. પણ એક 2 મિનિટ જ ખાલી રહીશ, વધારે નહીં લો. મા ભગવતી અખંડ બ્રહ્માંડની બાંધવડી એને આપણે નવા વર્ષમાં વંદન કરી અને આર્ટિસ્ટ તરીકે, આમ તો મારો પરિચય આપવા જાવ તો ઘણો લાંબો થાય એવું છે, એટલે કે એમાં આપણે આગળ નથી વધવું. પણ આર્ટિસ્ટ તરીકે માતાજીને આપણે એક કલા જે આપી છે એનું એક ટૂંકમાં છંદ રજૂ કરું. नमो आदि अनादि तो है भवानी, तो है जोग माया बाकबानी, तो है धरणी आकाश विभो प्रसारे, तो है मोह माया शूल धारे, तो है जार वेदम खाट वासम, तो है ज्ञान विज्ञान में सर्वभिन्नी, तो है वेद विद्या 14 प्रकाशे, कला मंड 24 रूप की रानी. अजोनी न जोनी उदासी न सासी, न बैठी न उभी न पोठी प्रकाशी, न जागे न सोए न हाले न डाले, गुपति न छति करंती किलोले. भुजालम विशालम भवानी गोपालम, त्रिकालम करालम दीवानी उदानम, अपानम अछेहि न छेहि अपानम अछेहि न छेहि, न माता च न भ्राता, न माता न दाता न भ्राता सनेहि. विषेखी उदासी न आसी निवासी, न मंडी स्वरूपा विरूपा चूरंडी, करम था शंखा असंख्या कहानी, हरि कारम शब्द निराम कर्मानी. अभंगान अंगा असोन रूप तेरा, अजोनी न पाऊ फोटे फंद मेरो, पढ़े चंद चंद अभेदान पावे, निशावासरम मात दुर्गे सुधावे, निशावासरम मात दुर्गे सुधावे. जय हिंद, वंदे मातरम. ખૂબ ખૂબ આભાર શ્રીમાન પદ હેઠળ આપણે સૌ માણી રહ્યા છીએ એવા સાહિત્યકાર શ્રી રમેશભાઈ પટેલ કે જેમનું પુસ્તક ગુર્જર વિદ્રોહ કાવ્ય સંગ્રહ આજે વિમોચન થયું છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ
એમના વિશે કહીશું. હા, નમસ્કાર. કોઈ પણ માતા બાળકને જન્મ આપે ત્યારે બધો યશ આપણે માતાને જ આપીએ છીએ. પણ એમાં સુયાણીનું પણ મહત્વનું કામ હોય છે, એને પણ યશ આપવો જોઈએ. આજે આ એવાબેન અને નવસર્જન ગ્રુપ શબ્દ સુયાણીનું કામ કરી રહ્યા છે. એમને આપણે બિરદાવીએ. આવા કામો સામે જાણીને લેનારા બહુ ઓછા હોય છે. સર્જક પોતે જ પોતાની કૃતિનું વિમોચન કરાવે એના કરતાં આવી રીતે આવી ઉત્તમ કૃતિઓ, ઉત્તમ રચનાઓ હોય અને સમાજમાંથી ઉઘરાવીને આ રીતે જાહેરમાં મુકાય, આ કામ પ્રશંસનીય છે, નોંધનીય છે. અને આ ઓછું મહત્વનું નથી. આ તમે જે ખૂણામાં પડેલા જે દીવડાઓ છે એને તમે બહાર લાવો છો અને સમાજને સામે ધરો છો. મારે આજે ઈવાબેનને આ 6 પુસ્તકો જે વિમોચન કર્યું અને એની જે વાત કરી એના સૌ સર્જકો, મંચસ્થ અને જેમની ઉપસ્થિતિમાં, એટલે કે આપ સૌની ઉપસ્થિતિમાં આ જે શબ્દનું એક ઉદ્ઘાટન થયું એનો એક આનંદ વ્યક્ત કરીને ગુર્જર વિંજળો જે રમેશભાઈનો કાવ્ય સંગ્રહ છે એના વિશે વાત કરું એ પહેલા રામકૃષ્ણ સેવા મંડળના માનદ નિયામક AIPSના રમણભાઈ પી પટેલ નો એક શુભેચ્છા સંદેશ છે, એ તમારી સામે ટૂંકમાં વાંચી સંભળાવું. આજના સાહિત્યલક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિત સુખ્ન મહાનુભાવો અને સાહિત્ય પ્રેમીઓ, આણંદમાં સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં ચરોતરની ધરતીના કવિ રમેશભાઈ પટેલના 6 જેટલા કાવ્ય સંગ્રહની પરંપરામાં એક 7મો સંગ્રહ વિમોચિત થાય છે. એને આવકારતા અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. રમેશભાઈ અમેરિકાના લાંબા વસવાટ દરમિયાન ઇન્ટરનેટના વિવિધ માધ્યમોથી સાહિત્ય સંસ્થાઓ અને સામયિકોમાં અનેક પુસ્તકો અને વિદેશના વાચકોને લાભ સંભળાવી રહ્યા છે. ગુર્જર વિંજળો કાવ્ય સંપુટમાં અનેક ભાવોની 223 જેટલી રચનાઓ છે. ગુર્જર વિંજળો નામકરણ જ પ્રકૃતિ અને લોક સંસ્કૃતિનું ભાવાત્મક પ્રતીક બને છે. એક મને આભલું મારું, તમે જુઓ કે સારી રચના બધાને ધ્યાનમાં આવે છે. બીજું હૈયે વસે વતન દુલારું, એની અષાઢી મેઘ ચરણે કોટી વંદન જયકારો, ગુર્જર વિંજળો પ્યારો પ્યારો. અંતમાં કવિનો ગુર્જર વિંજળો ગુર્જર સંસ્કૃતિનું વાહક પ્રસારક બની રહે એવી શ્રદ્ધા સાથે અજવાળી ભાષાના ઓળખના કવિ આકાશદીપને એમને નૂતન સાહિત્ય જગતમાં પુનઃ સ્વાગત છે. અને અન્ય સર્જક મિત્રોના પુસ્તકોનું વિમોચન અને પ્રકાશન કર્યું એ કલ્પેશભાઈ અને ઈવાબેન એમની ટીમને સૌને શુભેચ્છા પાઠવું છું અને કવિની શબ્દયાત્રા અવિરામ બની રહે એવી શુભેચ્છાઓ છે. હવે ગુર્જર વિંજળો વિશે હું વાત કરું. સાહિત્ય એ શબ્દની ખેતી છે અને ખેતીમાંથી અર્થ નામનો જે પાક છે, અર્થ નામની જે
મૂડી છે એનું સમાજમાં અને શ્રોતાઓમાં અને વાચકોમાં જે માનસિક વાવેતર થાય છે અને માનસિક જે એ સમૃદ્ધિ બને છે. ખેતી તમે કરો છો અને ખેતીમાંથી જે સમૃદ્ધિ મેળવો છો એના કરતા એક જુદા પ્રકારની ખેતી છે. આપણા રચનાકાર પટેલ હોવાને કારણે હું આ ખેતીના માધ્યમથી આખી વાતને તમારી સામે મૂકું છું કે એક બીજના કણના જે અનેક કણ તમે ધરતીમાં પકવો છો એવું જ સાહિત્યકાર કરે છે. એક શબ્દનું એક બીજ એના અંદર વવાય છે અને એ બીજનું એ કાગળ ઉપર ઉતારે છે, એ ખેતી છે અને પછી એ તમારા સુધી સમાજમાં મૂકે છે. તમારી ખેતીનો પાકથી તમે સમૃદ્ધ થાવ છો, ખાવ છો, તમારું ઉદર ભરો છો, ભરણ પોષણ કરો છો, આનાથી તમારું જીવન બનાવો છો, ઉજ્જવળ જીવન બનાવો. આ નાની વસ્તુ નથી. સાહિત્યની આ ખેતીથી આખો તમારો વિચાર પલટો થાય છે. સાહિત્યનું કામ માણસને મૂળથી બદલી નાખવાનું છે. જે સંત કામ કરે ને એના કરતા મોટું કામ કરે છે. સંત તો ઉપદેશ આપે છે, ઉપદેશ. અને ઉપદેશ તમે જ્યાં સભામાં બેઠા હો ને ત્યાં સુધી તમને યાદ રહે છે. જ્યારે સાહિત્ય તો તમને અંદરથી માજી નાખે છે, ઉજળા કરે છે. આ આકાશદીપ ના ગુલામણા નામથી રમેશભાઈએ 7 કાવ્ય સંગ્રહો આપ્યા અને આ જે ગુર્જર મીંજણો છે એની લગભગ 250 જેટલી કવિતા એટલે એટલા કાવ્યો આપણી સામે ધર્યા છે. એ શબ્દ અને અર્થના ઉપાસક રહ્યા છે. એમણે ખૂબ જ પોતાનું આખું ખોર્યું, પોતાનું આખું એમનો આખો પરિવાર બેઠો છે અને હું વાત કરું છું. એમના નાના ભાઈ છે, એમની દીકરી છે, એમના શ્રીમતીજી છે. એમણે આખો લગભગ આયખાનો મોટો ભાગ મહિસામાં પસાર કર્યો અથવા તો વતનમાં પસાર કર્યો અથવા ભારતમાં પસાર કર્યો. અને તેઓ દીકરીઓના વસવાટને કારણે એમને પણ કેલિફોર્નિયા જવું પડ્યું. અને કેલિફોર્નિયા ગયા પછી સામાન્ય રીતે હું જઈ આવ્યો છું કેલિફોર્નિયા. સામાન્ય રીતે 2 મહિના ગયો તો હું હિજરાયો હતો, એકલતા અનુભવતો, ફાવતું નહોતું મને. પણ એમણે આટલા વર્ષોમાં એ ભૂમિની અંદર આપણી ભૂમિની એટલે કે એમનું જે આખું જ્યાં પસાર થયું છે એટલે મહિસામાં એ જન્મ્યા એટલે મહિસાની, જે માતા પિતાને ત્યાં જન્મ્યા એ માતા પિતાની, જે પરિવારમાં રહ્યા એ પરિવારની, જે ગામમાં રહ્યા એ ગામની, જે સ્કૂલનો અને જે શિક્ષકોનો અને જેમનો એમના ઉપર પ્રભાવ પડ્યો એ બધાની, ગુજરાતની, ગુજરાતમાં જ્યાં જ્યાં ફર્યા તેની, ભારતમાં જ્યાં જ્યાં તેમણે તીર્થાટન કર્યું એ બધા સ્તરોની, એમના મનની અંદર જે મહેક રહી ગઈ છે, એમના મનની અંદર જે સુગંધ રહી ગઈ છે, એ ત્યાં બેઠા બેઠા કેલિફોર્નિયામાં બેઠા બેઠા એમણે બધી જ એકથી શરૂ કરીને છેક ભારતભરની યાત્રા સુધીની બધી જ સુગંધ કાગળ ઉપર લાવવા માટેની આ ગુર્જર મીંજણોમાં કોશિશ કરી છે. એટલે એ એમના અનુભવનું નજરાણું એમણે આપણને પીરસ્યું છે અને આપણને એટલા માટે ગમે છે કે એ આપણું છે. જન્મે મહીસા ગામના ચરોતરી પટેલ, વ્યવસાય વીજ ખાતાના ઇજનેર. કામ શું? અજવાળું આપવાનું. આ કામ અજવાળું આપવાનું છે. એમને હું ભાષાના ભાઈબંધ કહું છું, કારણ કે ત્યાં જઈને ગુજરાતી ભાષા જે રીતે અભડાઈ જાય છે એવી એમની કૃતિઓમાં એટલી બધી અભડાઈ નથી. એમણે સાચવી રાખી. ગુજરાતી ભાષાને
ગૌરવ અપાવે એ રીતે એમણે સાચવી રાખી છે. માતૃભાષાનો મહિમા કર્યો છે. એમના ગીતો સમારંભમાં ગવાય એટલે રમેશભાઈ તો ગવાય જ છે, અને રમેશભાઈની તો આપણે એમને આદર કરીએ ને એમને અભિનંદન પણ આપીએ, પણ ગુજરાતી ભાષાનું ગૌરવ વધે છે. એક મોટી વાત છે કે એ કામ કરી રહ્યા છે. એમણે આ સંગ્રહ એમના મોટા ભાઈને અર્પણ કર્યો છે. તમે જુઓ, પરદેશમાં ગયેલો માણસ પરિવાર ભાવનાને ભૂલ્યો નથી. આ પરિવાર ભાવનાને ભૂલ્યો નથી. મારે તમને આ યાદ કરાવવું છે કે જે પરદેશ જાય છે એ માત્ર વિભક્ત કુટુંબના અને હું અને તું વાળા થઈ જાય છે એવું નથી રમેશભાઈ. મારે તમને એ બતાવવું છે. એમને એમના માતા ઉપર, એમના પિતા ઉપર, એમના મોટા ભાઈ ઉપર, એમની દીકરીઓ ઉપર પણ કાવ્યો રચ્યા છે. આ એમનો પરિવાર પ્રેમ છે. એમને એમના ગામ ઉપર કાવ્ય લખ્યું છે. એમને મળેલા જે બધા સરદાર પટેલનો પરિચય હોય કે એમની સાથે એમના કોઈ શિક્ષકોનો પરિચય હોય એ બધાના ઉપર એમણે પોતાનો પ્રકાશ પાડ્યો છે. એને કારણે એમનો આ જે માટી સાથેનો નાતો છે, જે ગૌરવો છે, એને ધ્યાનમાં લઈને દોલત ભટ્ટ ને રઘુવીર ચૌધરી ને બળવંત જાની જેવા લોકોએ એમને શબ્દોમાં એ આપણી સુગંધ જોઈ અને એમને બિરદાવ્યા છે. આપણે પણ એમને બિરદાવીએ. એમણે 7 સંગ્રહો આપ્યા. આ 7મો સંગ્રહ છે અને એમાં એમણે કેટલા બધા વિષયોને ખેડ્યા છે. દેશભક્તિ છે, પ્રણય છે, પ્રભુ ભક્તિ છે, શૌર્ય ગીતો છે, ચિંતન છે, વતનનો મહિમા છે, પરિવાર છે, ચરોતરનું આમ ગૌરવ કર્યું છે, ગુજરાતનું દર્શન કરાવ્યું છે, ભારતનું દર્શન કરાવ્યું છે. હમણાં એમણે એમના પિતાશ્રી વિશે જે 2 પંક્તિ લખી છે એની વાત કરું, તમે જુઓ તો ખરા. શ્રીફળ શાહ પિતાશ્રી છે જીવનની ભાષા. શ્રીફળ શાહ પિતાશ્રી છે જીવનની ભાષા. જીવન સારથી કૃષ્ણ શાહ પુણ્યવંતા. એમને પિતાને કૃષ્ણ માન્યા અને ગામના મુખી હતા. એને એમનો કેટલો પ્રભાવ હતો એ બધું જ એમની કવિતામાં એમણે ઝીલી બતાવ્યું છે. વિઘ્નહર્તા ગણેશ થી શરૂ કરીને એમણે દીર્ઘ કવિતા સુધીની એક મોટી યાત્રા આ સંગ્રહમાં કરી છે. રમેશભાઈની રચનાઓમાં પાર વગરનો ઉત્સાહ જોવા મળે છે અને વતન પ્રેમનું વેગીલું ગાન જોવા મળે છે. સામાન્ય રીતે બધા જ કવિઓ પાસે છંદની હથોટી નથી હોતી. આ કવિએ છાંદસ રચનાઓ પણ આપી છે અને એ છંદમાં ક્યાંય ભંગ થતો નથી. પ્રવાયું ના હોય એવું બને, પણ છંદ તો એમણે બરાબર સાચવ્યા છે. ગામડેથી જે માણસ મહીસા જેવા નાનકડા ગામમાં, જેના ગુજરાતના નકશામાં ક્યાંય નામ ના હોય એવા ગામમાંથી નીકળેલો માણસ, શબ્દ લઈને નીકળેલો માણસ આવા 7 કાવ્ય સંગ્રહો આપે એ આપણા બધા માટે ગૌરવની. એટલે તો એને ડાયસ્પોરા સર્જક તરીકે એની ગણના થઈ છે. એમનું દેશ પ્રેમનું એક કાવ્યની 2 પંક્તિ તમે કહું. અમર રહે આઝાદી પ્યારી, પાવન હિમાલય ગંગા, આમી દીનો અચલ ઓઢી, હર પર હર તિરંગા. રમ્ય ડુંગરા તીર્થો ઝૂમે, ઉન્નર ખ્યાત દેશ જવાનો, નવ ભારતનું સ્વપ્ન મધુરું, જ્ઞાન કૌશલનો ખજાનો. ગુજરાત ઉપરની એક રચના જોઈએ. એક લીટી જ કહીશ તમને. મને ખબર છે કે સમય વધારે થયો છે. પોંખીએ 1લી મેનું પાવન પ્રભાત. તમે જુઓ, 1લી મે ગુજરાતનો સ્થાપના દિન. પોંખીએ 1લી મેનું પાવન પ્રભાત. ચરોતર માટે જુઓ. શ્વેત ક્રાંતિ કલ્યાણપતિ, ચારુ ચલ જલ ધરા, છે ચરોતર ની ધરા, જાણે સૌના ઉરવરા. મહીવાત્ર શેરી મોર ને સાબરા, ચરોતરી ખમીરા જાણું, 7 સાગરે સુરા. આપને ખ્યાલ હશે કે કવિતા સામાન્ય રીતે બનતી નથી. હું કે તમે કંઈ બોલીએ છીએ એટલે કવિતા નથી થઈ જતું. વાણીની કંઈ કેટલી કમાનો વાળ્યા પછી વાણીમાં કવિતા ખીલે. દેહ વડોટ
એને દેવાંશી ક્યારે બને? એના ટુકડે ટુકડા કરી નાખો ત્યાર પછી દેહવડો દેવાંશી બનતો હોય. અઘરું કામ છે. વાણીમાં કવિતા ખીલવવી એ કોઈ સહેલું કામ નથી. આ કોઈ કરામત નથી, આ કોઈ પદ્યો નથી. જોડકણા દ્રવી પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, એ પદ્ય છે. પણ પછી આપણે જ્યારે એમ ગાતા શીખીએ કે આંબે આંબે મોર ખીલ્યા ને લટકે કેરી લીલી, આંબા દાદા એક આપશો મને મીઠી ને રૂડી, તો એ જોડકણું થયું. નથી એ પદ્ય, નથી એ જોડકણું. જ્યારે કવિતા બને છે ત્યારે તમે જુઓ છો કે એની અંદર કેટલાક નવા તત્વો ઉમેરાય છે. વાસ્તવ જીવનના જે કંઈ ધોરણો છે યથાર્થના, રિયાલિટીના, એનો ભંગ થાય ત્યારે વાણીમાં કવિતા ખીલે છે. એ અવારનવાર એમની કવિતામાં અહીં બેઠા બેઠા મેં પાના ફેરવતા ફેરવતા જોયું. તમે જોશો, હું બે ઉદાહરણથી તમને કહું એટલે તમને સમજાશે કે આજે જ્યારે આપણે એમ કહીએ કે આજ મેં ઉપર આસમાન નીચે, તો આ કવિતા થઈ. કવિતા એટલા માટે થઈ કે આપણો વાસ્તવિક જીવનનો અનુભવ એ છે કે આસમાન ઉપર હોય ને આપણે નીચે હોઈએ. એની જગ્યાએ વ્યવહાર જગતના નિયમનો ભંગ થયો, અને એ ભંગ થયો એ નવી વસ્તુનું દર્શન આપણને કરાવે છે. હું એટલી પુલકિત છું, હું એટલી ખુશ છું, મારી આજે એટલી માનસિક અવસ્થા એવી છે કે હું આસમાનની પણ ઉપર છું, આસમાન મારી નીચે છે. ચોરી ચોરી ફિલ્મમાં પેલી હિરોઈન જે બાપની કેદમાંથી છૂટીને ગાતી હતી, પંખી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં, એ જ ભાવ છે. પણ જો કવિતામય બનીને આવ્યો, આજ પર આસમાન નીચે, તો કવિતા બનવા માટે થઈને કેટલાક સર્ટેન રૂલ્સ હોય છે, ધારાધોરણો હોય છે, નિયમો હોય છે. અને ધીરે 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 ધીરે, જેમ આપણી ભાષામાં કહેવત છે કે લખતા લઈઓ થાય, એમ કવિતા સરતા સરતા સરસ આમાં બાળકાવ્યો પણ છે. એ બાળકાવ્યો મેં જ્યારે જોયા ત્યારે જે મોજણીનું છાપ, એક તત્વ તમારી કવિતામાં રમેશભાઈ મને એ પણ દેખાયું કે તમે ઉમાશંકરભાઈની જેમ ગામડેથી શબ્દ લઈને અને શબ્દને આજે તમે જુઓ છો કે શબ્દે તમને આકર્ષિત લોક સુધી પહોંચાડ્યા, અનેક ગાયકોના કંઠ સુધી પહોંચાડ્યા, અને આજે અહીંયા અમારા સૌની વચ્ચે પણ તમને પહોંચાડ્યા. શબ્દ કેવડી મોટી મૂડી છે. આ પણ એક બીજું બ્રહ્મ છે. અને શબ્દ બ્રહ્મની જે કોઈ આરાધના કે ઉપાસના કરે છે તે લોકો કેવડો મોટો ચમત્કાર સર્જે છે, એના ઉદાહરણો કંઈ આપણાથી અજાણ્યા નથી. તો એટલા બધા આપણા પ્રશિષ્ટ કવિઓને એમણે સેવ્યા છે. એમના કાવ્યો હું વાંચતો હતો, બહુ ઝડપથી નજર ફેરવતો હતો, હું જોતો હતો કે ઉમાશંકરભાઈ, સુંદરમ, સ્નેહરશ્મિ, વેણુભાઈ પુરોહિત, નાનાલાલ, આપણા રમેશ પારેખ, કેટલા બધા કવિઓ છે તેના, અને લોકગીતના કેટલાય ઢાળો. દાખલા તરીકે લોકગીતનું આપણું બહુ જાણીતું છે, એમણે કેવી રીતે નવી રીતે ઢાળ્યું એ તમે જુઓ. એમણે લોકશાહીને માટે થઈને એક સરસ મજાનું લોકગીત બનાવ્યું છે, લોકશાહીની લાડલી. આપણે જ્યારે એમ કહીએ છીએ કે મારે ભગવાન નથી થવું, એવું જે લોકગીત છે તે, મારે ઠાકોરજી નથી થવું, એવું એક લોકગીત એના આધારે બનાવેલું એમનું ગીત, અથવા તો એવી બીજી રચનાઓ જે લોકગીતની છે તેના ઉપાડ લઈ, રમેશ પારેખની, વિનોદ જોશીની, બધાની કવિતાની આ ખૂબીઓ છે કે લોકગીતમાંથી એ લોકો કલ્પનો ઉપાડે છે, અને એ કલ્પનો ઉપાડ્યા પછી એને જે રીતે વિકસાવે છે અને કરે છે. તો શીર્ષકમાં તમને દેખાશે કે ઉરેખ ઉપવન, ઉપવન એટલે ગાર્ડન, બગીચો સરસ મજાનો, અને મનોભૂમિને મેળે. મનોભૂમિની અંદર તમને લઈ જઈને, આ કોઈ ઉષર ભૂમિ નથી, આ જેને કહીએ એવો કોઈ સૂકો રેતાળ, એવો પટ નથી, એના મેળે. જેમ રમેશ પારેખે સરસ એક કલ્પના આપ્યું, મન પાંચમને મેળે. જેમ લાભ પાંચમનો મેળો હોય એમ મન પાંચમના મેળે કહ્યું, એમ આમને મનોભૂમિના મેળે તમને લઈ ગયા. આ કલ્પનો બહુ મોટી વસ્તુ છે. કલ્પનોથી કવિતા બને છે. નવી કવિતા છે ને એ અલંકાર પ્રચુર નથી, કલ્પન પ્રચુર છે. અને રોબર્ટ ફ્રોસ્ટ નામના વિશ્વના એક બહુ મોટા ગજાના કવિ એમ કહેતા હતા કે અનેક થોથાઓ લખવા કરતા એક કલ્પન જેવું એ મોટામાં મોટી વાત. જિંદગીમાં તમે એક એવું કલ્પન આપીને જાઓ
કે તમને સદીઓ સુધી, યુગો સુધી પેઢીઓ ભૂલી શકે નહીં. આપણે જ્યારે જોઈએ છીએ ચાંદનીએ ચિત્યા સમીર અથવા તો અજવાળા પહેરીને ઊભા શ્વાસ, કેવા કેવા કલ્પનો લાગે. માડી તારો કંકુ સૂરજ, તો તમે જો મારી આંખે કંકુના સૂરજ હાથમાં, કલ્પનોની સૃષ્ટિ છે. તો તમારી કવિતામાં એટલા તાજા અને સરસ કલ્પનો આવતા જાય છે. પ્રકૃતિ પ્રેમી છે, નિસર્ગને મન ભરીને એમણે નાણી છે, માણી છે, નિહાળી છે. અને એનો ઓછો કેટલા બધા તહેવારો વિશેની કવિતા છે. દીપોત્સવ વિશે છે, આપણા ઉત્તરાયણ વિશે છે, હોળી વિશે છે, ત્યાંથી માંડીને કેટલા બધા રક્ષાબંધન વિશેની કેટલી કવિતાઓ છે તમારી. તો જે માણસ ઉત્સવ પ્રિય હોય, જે માણસ આવો વતન પ્રેમી હોય, જે માણસ ભાષા પ્રેમી હોય અને જેની પાસે આમ હસ્તા મલકવત હાથમાં રહેલું આંગળું એ જેટલું સહજ હોય, એટલા કલ્પનો જેમના સહજ હોય, એ કવિ ન થાય તો બીજું શું થઈ શકે. એટલે કવિ તમને ધન્યવાદ છે, સાધુવાદ છે. સમસ્ત ગુજરાતના વિદ્યા સમાજ વતી, કારણ કે મારે તો ગુજરાતની ઘણી યુનિવર્સિટીઓમાં કામ કરવાનું થયું, તો એના એક પ્રતિનિધિ રૂપે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઈચ્છું છું કે અમારી આ ધરતી, આમ કોઇન્સિડન્સ એવો છે કે એની ને મારી બર્થ ડેટ અને એ બધું પણ સમાન છે. એક જ સાલમાં અમે બંને જન્મેલા છીએ. એમણે પણ અહીંયા 30-40 વર્ષ કામ કર્યું, મેં પણ અહીંયા 40 વર્ષ કામ કર્યું આ ભૂમિમાં. એ પણ અહીંયા એવીએમ ભણ્યા, હું અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીમાં રહ્યો. ઘણું બધું એવું ઘણું કોમન છે. પણ મને એક આનંદ થયો કે આ ધરતીની અંદરથી, આ માટીના કણમાંથી પેદા થયેલો આપણો એક એવો સરસ મજાનો સૂર ધીરે ધીરે કેવો આગળ વધતો ગયો છે. તો તમારી આવી જે કંઈ સારસ્વત સાધના છે તે નિત્ય પ્રતિ વર્ધમાન રહે અને તમારી પોતાની આ સાધનાના સુફળ પ્રજાને નિયમિત અને હંમેશા મળતા રહે. તમારો ખૂબ ખૂબ સર્વતોમુખી વિકાસ થાય એવી શુભેચ્છાઓ સાથે સૌને અભિનંદન આપું છું.